તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બ્લૂમનું વર્ગીકરણમાં જ્ઞાનાત્મક પાસાનો અભ્યાસ કરીશું. બ્લૂમનું વર્ગીકરણ શિક્ષણના ક્ષેત્રમાં શીખવાની પ્રક્રિયાના સ્તરો સમજાવે છે અને તેને કેકના ઉદાહરણ દ્વારા નીચે મુજબ સરળ રીતે સમજી શકાય છે. તો બ્લૂમના જ્ઞાનાત્મક પાસાનું પ્રથમ ઘટક છે જ્ઞાન, એટલે કે નોલેજ અને રિમેમ્બરિંગ. એમાં શું આવે છે? કેક શું છે તે ઓળખવું. જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે કે કેકના એક્ઝામ્પલ લઈએ તો શું છે? કેક શું છે એ ઓળખવું. એમાં નોલેજ કેક વિશે આપણે નોલેજ મેળવીએ છીએ, એટલે કે જ્ઞાન મેળવીએ છીએ. ઉદાહરણ તરીકે, કેક બનાવવા માટે મેંદો, ખાંડ, ઈંડા અને માખણ જેવી સામગ્રીની જરૂર પડે છે, એ યાદ રાખવું. સેકન્ડ છે સમજ, એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ. કેક બનાવવાની પ્રક્રિયા પાછળનું કારણ સમજવું. કેક બનવાની પ્રક્રિયા પાછળનું કારણ સમજવું. ઉદાહરણ તરીકે, શા માટે બેકિંગ પાવડર નાખવામાં આવે છે? તે કેકને ફૂલાવવામાં મદદ કરે છે, તે સમજવું. કારણ કે તે કેકને ફૂલાવવામાં મદદ કરે છે. હવે ઉપયોગ કરવો. શીખેલી માહિતીનો ઉપયોગ કરીને ખરેખર કેક બનાવવી. હવે જે માહિતી આગળ શીખ્યા છે તમે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જે સમજ લીધી છે કેક બનાવવાની જે પ્રક્રિયાની, એનો ઉપયોગ કરીને રિયલી એટલે ખરેખર વાસ્તવિક કેક બનાવવી. ઉદાહરણ તરીકે, રેસીપી વાંચીને તે મુજબ ઘરે ચોકલેટ કેક તૈયાર કરવી. પછી આવે છે વિશ્લેષણ. કેકના જુદા જુદા ભાગો અથવા રેસીપીમાં થયેલી ભૂલોને તપાસવી. જો કેક નરમ ના બની હોય તો તપાસવું કે માખણ ઓછું હતું કે તાપમાન વધારે હતું. એને વિશ્લેષણમાં લેવામાં આવે છે. મૂલ્યાંકનમાં આવે છે કેકની ગુણવત્તા વિશે નિર્ણય લેવો. બજારની કેક ઘરે બનાવેલી કેકમાંથી કઈ રીતે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારી છે તેનું તુલનાત્મક મૂલ્યાંકન કરવું. અહીંયા તમને મૂલ્યાંકન કરવામાં આવે છે કે બજારની કેક સારી છે કે ઘરે બનાવેલી કેક સારી છે. તમારે ત્યાં અહીંયા મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએટિંગ કરવામાં આવે છે કે ગુણવત્તાની અને સ્વાસ્થ્ય અને સ્વાદની દ્રષ્ટિએ કઈ કેક વધારે સારી બની છે, એવું અહીંયા નક્કી કરવામાં આવે છે. સર્જન એટલે કે ક્રિએટિવ. પોતાની મૌલિકતા વાપરીને નવી જ પ્રકારની કેક બનાવવી. પરંપરાગત રેસીપીમાં ફેરફાર કરીને તદ્દન નવી ફ્લેવર અથવા હેલ્ધી ઓટ્સ કે ડ્રાયફ્રૂટ્સની કેક નવી રેસીપી તૈયાર કરવી. એ તમે પોતાનું જે બધું શીખ્યા આગળ આ 5 પાસાઓમાં, એનો ઉપયોગ કરીને તદ્દન નવી કેક આ 6થા પગથિયામાં એટલે કે ક્રિએટિંગમાં તમે નવી પોતાની સર્જન શક્તિનો ઉપયોગ કરીને બનાવી શકો છો. તો આ હતું બ્લૂમનું જ્ઞાનાત્મક પાસાનું કેક દ્વારા અહીંયા તો આપણે કેક દ્વારા ઉદાહરણ દ્વારા બ્લૂમના જ્ઞાનાત્મક પાસાને આપણે રજૂ કર્યું છે. તમે સમજી ગયા છો મને એવું લાગે છે. જો તમને કોઈ સમજ ના પડી હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયોમાં નીચે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.